વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચાદરથી ગળે ફાંસો ખાઈ મુંબઈના બીટેક વિદ્યાર્થીએ કર્યો આપઘાત કરી જીવન ટૂંકાવ્યું। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી પારુલ યુનિવર્સિટીના હોસ્ટેલમાં રહેતા મુંબઈના એક બીટેકના વિદ્યાર્થીએ અગમ્ય કારણસર આપઘાત કરી લેતા સમગ્ર યુનિવર્સિટી પરિસરમાં શોક અને ચકચાર ફેલાઈ ગઈ હતી। બનાવની જાણ થતાં વાઘોડિયા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ પારુલ યુનિવર્સિટીના ટાગોર ભવન બી હોસ્ટેલના રૂમ નંબર 204માં રહેતો મિત જગદીશ પટેલ ઉંમર વર્ષ 21 જે મૂળ મુંબઈના બોરીવલીનો રહેવાસી હતો તે બીટેકના ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરતો હતો। શનિવારે તેને પોતાની જ હોસ્ટેલ રૂમમાં પંખાના હૂક સાથે ચાદર બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। વિદ્યાર્થી લાંબા સમયથી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો। ઘટનાની જાણ સૌપ્રથમ હોસ્ટેલમાં ફરજ પર હાજર એક કર્મચારીએ કરી હતી। જાણ મળતાની સાથે જ વાઘોડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે રૂમ સીલ કરી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। સાથે જ ફોરેન્સિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે। આ બનાવના પગલે યુનિવર્સિટી કેમ્પસમાં ભણતા વિદ્યાર્થીમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી। સાથી વિદ્યાર્થીઓ અને મિતના અચાનક મોતથી સ્તબ્ધ બની ગયા હતા। બનાવના સમાચાર મળતા જ મૃત વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરવામાં આવી, જેના પગલે તેઓ વાઘોડિયા પહોંચ્યા હતા। પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે। વાઘોડિયા પોલીસ મથકમાં તપાસ અધિકારી DR દેસાઈએ જણાવ્યું હતું કે આ મામલે હાલ આકસ્મિક મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે। વિદ્યાર્થી પાસેથી કોઈ સુસાઇડ નોટ નથી મળી, તેમ છતાંય મૃતકનો મોબાઈલ ફોન જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે। કોલ ડિટેલ્સ અને અન્ય ડિજિટલ માહિતીના આધારે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસ કરવામાં આવશે। પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ સામે આવશે। હાલ યુનિવર્સિટી તંત્ર પણ પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યું છે। રિપોર્ટર મૌલિન વ્યાસ, BN ન્યૂઝ ગુજરાતી, ડભુ, વાઘોડિયા।